આ વિડીયોમાં અમે બોનસ ચૂકવણી ધારો, ડેરા, તેની લાયકાત, ગેરલાયકાત અને લઘુત્તમ તથા મહત્તમ બોનસની કાનૂની જોગવાઈઓ વિશે સમજીશું. આ ધારો કામદારોને નફામાં ભાગીદાર બનાવે છે, ઔદ્યોગિક વિકાસમાં તેમના યોગદાનને ઓળખે છે. તેનો હેતુ વાસ્તવિક વેતન અને જીવન નિર્વાહ વેતન વચ્ચેનો તફાવત દૂર કરવાનો છે. આ કાયદો નદ કે તેથી વધુ કામદારો ધરાવતા દરેક કારખાના અને સંસ્થાને લાગુ પડે છે. આગળ આપણે બોનસ મેળવવા માટેની લાયકાત અને ગેરલાયકાતની જોગવાઈઓ પર ધ્યાન આપીશું, જે કાયદાની કલમ ન અને ય હેઠળ આવરી લેવામાં આવી છે. કલમ મુજબ કામદારને બોનસ મેળવવા માટે નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા ફ્રી દિવસ કામ કરવું ફરજિયાત છે. પગારની મર્યાદા ₹9000 પ્રતિ માસ છે. કાયદેસર રજાઓ, પ્રસૂતિ રજા અથવા ગેરકાયદેસર લોકઆઉટને કારણે ગેરહાજરીના દિવસોને પણ હાજર દિવસો ગણવામાં આવે છે. કલમ યમાં 3 મુખ્ય ગેરલાયકાત છે: છેતરપિંડી, તોફાની અથવા હિંસક વર્તન અને ચોરી કે નુકસાન. આમાંના કોઈપણ કારણસર કામદારને નોકરીમાંથી બરતરફ કરવામાં આવે તો તેનું બોનસ સંપૂર્ણપણે રદ થઈ શકે છે. આ એક મહત્વની શરત છે. હવે આપણે કાયદાની કલમ 10, 11 અને ગણ્યની અત્યંત અગત્યની જોગવાઈઓ, લઘુત્તમ અને મહત્તમ બોનસ વિશે સમજીશું. કલમ 10 મુજબ નુકસાનના કિસ્સામાં પણ માલિકે તેના કામદારોને તેમના પગારના 850% લેખે લઘુત્તમ બોનસ આપવું ફરજિયાત છે. આ રકમ લગભગ 1 મહિનાના પગાર જેટલી થાય છે. નાના પગારના કામદારો માટે લઘુત્તમ ₹100 અને બાળ કામદારો માટે ₹100નું બોનસ નક્કી કરાયું છે. કલમ ય મહત્તમ બોનસની મર્યાદા 9% નક્કી કરે છે, ભલે સંસ્થામાં વધુ નફો હોય. કલમ માં સામાન્ય બેદરકારીને કારણે થયેલા નાણાકીય નુકસાનની રકમ બોનસમાંથી કાપી લેવાની જોગવાઈ આપે છે, જો કે ગેરલાયકાતના ગંભીર ગુના ન કર્યા હોય. જાલાન ટ્રેડિંગ કેસમાં સુપ્રીમ કોર્ટે 8.3% લઘુત્તમ બોનસને પૂરક વેતન ગણીને કલમ 10ને માન્ય રાખી. પાંડિયન રોડવેઝ કેસમાં કોર્ટે ઠરાવ્યું કે છેતરપિંડીના કારણે બરતરફ થયેલ કામદાર અગાઉના વર્ષનું બોનસ પણ મેળવવા માટે ગેરલાયક બને છે. બોનસ ચૂકવણી ધારો ઔદ્યોગિક શાંતિ માટે મહત્વનો છે. કલમ 10 દ્વારા 8.3%ની આર્થિક સુરક્ષા અને કલમ 10 દ્વારા 10% સુધીનો હિસ્સો કામદારનો ઉત્સાહ વધારે છે, જ્યારે કલમ યની ગેરલાયકાત કામદારોને શિસ્તમાં રાખે છે. બોનસ ચૂકવણી ધારો ધ્યેયના સંપૂર્ણ અભ્યાસ બદલ આભાર.